જય ગોપાલ જય દ્વારકાધીશ. તો હું છું ગોહિલ યશલોકર. તો મસ્ત નવા મિની લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. 3 વાગ્યાના ઉઠીને આપણે મિની લોગ ચાલુ કર્યું છે અને એક તો નીંદર આવે ને પ્લસમાં જ રવિવાર છે. અત્યારે હું ને મારા પપ્પા બંને જઈ રહ્યા છે રિપેરિંગ કરવા માટે. તો ભૂગી ગયા છે તેની જગ્યાએ. તો કસ્ટમ બધું કામ પતાવી નાખીએ પછી હોવાનો ટાઈમ મળશે તો હોઈ જશું. Would like to take notes while I take totes of the marijuana. કસ્ટમરના ઘર અંદર આવી ગયા તો આ જોયું ને જરીક તો આપણે જેલ જેવું લાગી રહ્યું છે. દેખાય છે બાલ્કની જેવું ને અંદરથી ફીલ આવે જેલ જેવું. ખબર નથી પડતી હું કેવું આપણને. પપ્પા લઈ ગયા હતા બારોબાર ચૂલો તો પકડ ડીશ કાઢ્યા એવી જ રીતના પકડ ડીશને પાછા નાખી દીધા કારણ કે ચૂલો થઈ ગયો હતો. હોવાનો ટાઈમ ના મળે તો આવી રીતના કાંઈ આપણું કામ થઈ જાય છે. તો કામ થઈ ગયું છે કસ્ટમરનું. તો ઘરે જઈએ પાછા. તો ઘરે પૂગી ગયા છે અને મમ્મીએ કંઈક નાસ્તો બનાવ્યો છે તો ફટાફટ નાસ્તો બનાવી લઈએ. સોઈ ખાઈ લઈએ. બડા ડુંગરની પરિક્રમા કરવા માટે આપણે ગયા હતા. તો ત્યાં એક મસ્તીનો એક વિડીયો મને મળ્યો છે. આપણે જે ઉતાર્યો હતો ને તે હે ને ગુજરાત ન્યૂઝમાં દેવાનો હતો. તો તે અત્યારે હવે મને ઇન્સ્ટાગ્રામ અને રીલમાં જોવા મળ્યો છે. તો તમને પણ દેખાડતો હું કેટલા દિવસથી ગોતતો તો આ રીલ તો મળતી નથી. આજે અચાનક સામે આવી ગઈ હતી. રીલ સ્ક્રોલ કરતો હતો તેમાં આપણે આ પાસે બેડાનગરની પરિક્રમા જે આપણા બેડાનગરના સંત ગૌદાસ આચાર્ય બાપુ કહી ગયા હતા ભવિષ્યવાણી કે બેડાનગરની અંદર જ્યારે 5000 માણસ પરિક્રમામાં જોડાશે ત્યારે આ બેડાનગર લીલોછમ રહેશે. બરોબર. તો આ પરંપરાને જાળવી રાખવા માટે જામવંત ગુફા આપણે દર વર્ષે પરિક્રમાનું આયોજન કરીએ છીએ. તો આ પરિક્રમામાં વધારેમાં વધારે માણસ જોડાય એવા અમારા જામવંત ગુફા ટ્રસ્ટ અને સેવાગામ એવી ઈચ્છા છે. પૂરી વાત સાંભળવી હોય ને તો જે છે ને ગુજરાત ન્યૂઝ પોરબંદર ઇન્સ્ટાગ્રામમાં છે ને તેમાં જોઈ આવજો. તો જેરીકર હોઈ ગયા હતા ને પછી મમ્મીએ બનાવી નાખી હતી વઘાર રોટલી. તો ખાઈ પીને આપણે ચડી ગયા છીએ ઉપર કારણ કે સનસેટ જોવા માટે. શું તમારે પણ આવા નાના મોટા સનસેટ જોવા છે અમારા હિલ ઉપર? તો લાઈક અને સબસ્ક્રાઈબ દબાવતા જજો. તો આટલી ઠંડીમાં આટલી રાતમાં આપણે આવી ગયા છે. કસ્ટમરનો ફોન આવ્યો હતો એટલે એના ઘરે ભોગી ગયા છે. તો એ તો એનું કામ પતાવી નાખીએ પછી એને જરીક મળી જાય આજ મિની વ્લોગની અંદર. અને આપણો અવાજ આજે બેસી ગયો છે. શું કામ? ઠંડીના કારણે. તો બસ મિત્રો આજના દિવસ એટલું રાખીએ. તો એટલું બધું હું નહીં બોલી શકું વધારે. તો મળીએ કાલના મિની વ્લોગની અંદર. તો બાય બાય. જય ગોપાલ જય દ્વારકાધીશ.